નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। વાગરા તાલુકાના જાણિયાદાર ગામ નજીક જીબીનો કેબલ તૂટી જવાથી 2 ભેંસોના મોત નીપજ્યા છે। જાણિયાદાર ગ્રામના સરપંચ દ્વારા બાબતે જીબીને 2 દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ જીબીના કર્મચારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા, જેના કારણે આજે ગરીબ કુટુંબના આવકનો સ્ત્રોત એવી 2 ભેંસો ગુમાવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ 2 ભેંસની જગ્યાએ ભેંસ ચરાવવા આવેલા ખેડૂતોને પણ કરંટ લાગવાથી નુકસાન થાત અને કદાચ જીવ પણ ગુમાવવાનો વારો આવત, પરંતુ ત્યાંના લોકોએ 15 થી 20 ભેંસ અને ખેડૂતોને બચાવી લેવાયા છે। સરપંચ દ્વારા જીબીના અધિકારીઓ સામે જીબીના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા કે જીબીના અધિકારીઓ પૈસા આપે તો જ જલ્દી કામ કરે છે, કંપનીઓ પૈસા આપે તો પહેલાં તેમનું કામ જલ્દી કરે છે, તેમ જાણિયાદાર ગામના સરપંચ જણાવી રહ્યા છે। આ મૃત્યુ પામેલી ભેંસોની આગળની કાર્યવાહી વાગરા પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ સરફરાઝ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ।